કમરમાંથી નસ દબાતી હોય ને તેના લીધે પગમાં દુખાવો આવતો હોય તો તેને પણ સાયટિકા કહેવાય છે. અને પિરિફોર્મિસ મસલ્સ ટાઈટ થવાના લીધે પણ પગમાં દુખાવો આવતો હોય તો તેને પણ સાયટિકા કહેવાય છે. પિરિફોર્મિસ મસલ્સ ટાઈટ થઈ જાય ને તેના લીધે જે દુખાવો આવે છે એને પિરિફોર્મિસ સિન્ડ્રોમ કહેવાય. પિરિફોર્મિસ સિન્ડ્રોમ માટેની એક્સરસાઇઝ કે જેથી દુખાવામાં રાહત મળે તો ચાલો તે જોઈએ. પિરિફોર્મિસ સિન્ડ્રોમ માટે પહેલી કસરત છે, પહેલા બંને પગને વાળવાના, પછી એક પગને બીજા પગ ઉપર રાખી સામેની બાજુના હાથેથી પકડી આ બાજુ પગને ખેંચવાનો, 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનો. બીજી કસરત છે, આ પગને વાળી અંદરની બાજુ રોટેશન આપીને એક હાથેથી ગોઠણે, બીજા હાથેથી પગના કાંડા ઉપર બંને જગ્યાએ પકડીને બંને જગ્યાએથી એક સાથે સ્ટ્રેચિંગ આપવાનું છે, ખેંચવાનું છે. જેટલું ખેંચાય એટલું ખેંચવાનું, 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનું. ત્રીજી એક્સરસાઇઝ છે, આ રીતે ઊંધા સૂઈને બેડની થોડીક એજ બાજુ જઈને પછી ગોઠણેથી પગને આ રીતે વાળવાનો અને પછી પગને ઊંચો કરવાની ટ્રાય કરવાની. જેટલું થાય એટલો કરવાનો, 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનું. આ બધી કસરત કરવાથી પિરિફોર્મિસ સિન્ડ્રોમના હિસાબે પગમાં દુખાવો થતો હોય તો તે દુખાવામાંથી રાહત મળે છે. આ સિવાય જો તમને કોઈ પણ પ્રકારના મણકા અને સાંધાના દુખાવાની તકલીફ હોય તો અમારા સેન્ટર ધ રિલીફ પોઈન્ટ ઉપર કોઈ પણ પ્રકારની દવા અને ઓપરેશન વગર જ તેની સારવાર કરવામાં આવે છે.